તો ફાઇનલી દોસ્તો આવી ગયા છીએ અત્યારે રેલવે સ્ટેશન. આ તમે જોઈ શકો છો વિજયવાડા રેલવે સ્ટેશનના વ્યૂ ને આપણો સામાન કુલ હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં. હું છું આપનો પ્રિય મિત્ર ઇનાયત જારિયા. અને ફાઇનલી દોસ્તો અત્યારે વિજયવાડાને અલવિદા કહેવાનો સમય પણ આવી ગયો છે અને અમે લોકો બધા રાજકોટ જવા માટે રેડી થઈ ગયા છીએ. અત્યારે વાગી ગયા બપોરના 2:45 અને 4:35ની આપણી ટ્રેનનો ટાઈમ છે. તો દોસ્તો અમે સામાન નીચે ઉતારી અને જઈ રેલવે સ્ટેશન. તો રાત્રે કાંઈક દશેરાની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી, એના માટે કાંઈક રેલી જેવું કાંઈક નીકળ્યું હતું. એની મેં ક્લિપ શૂટ કરી છે. એ અત્યારે હું એડ કરું, તમે લોકો બધા એ ક્લિપ જુઓ તો અમે લોકો રેલવે સ્ટેશન પહોંચી. ફાઇનલી દોસ્તો આવી ગયા છીએ અત્યારે રેલવે સ્ટેશન. આ તમે જોઈ શકો છો વિજયવાડા રેલવે સ્ટેશનના વ્યૂ ને આપણો સામાન કુલીને આપી દીધો છે. જો આગળ ટ્રોલીમાં આપણો સામાન લઈને જાય છે
વિજયવાડા રેલવે સ્ટેશનની અંદર અમે લોકો આવી ગયા છીએ. આ છે આપણો સામાન. આટલો બધો સામાન છે, જોઈ લ્યો. તો ફાઇનલી દોસ્તો અત્યારે અમારી ટ્રેન આવવાની છે 7 નંબરના પ્લેટફોર્મ ઉપર, ને અમે લોકો 7 નંબરના પ્લેટફોર્મ ઉપર આવી ગયા છીએ. આ તમે જોઈ શકો છો વિજયવાડાનું રેલવે સ્ટેશન. પ્લેટફોર્મ નંબર 7 ઉપર ટ્રેન આવવાની છે અને અમે લોકો પ્લેટફોર્મ ઉપર 7 ઉપર આવી ગયા. આ અમારો બધો પડ્યો સામાન. Dalbar Elevated Bokaro Express is on platform number 6. તો ફાઇનલી દોસ્તો અત્યારે અમે લોકો ટ્રેનમાં બેસી ગયા. ટ્રેનમાં તો ક્યારના બેસી ગયા, અત્યારે ભાગી ગયા 9:30 અને જમી પણ લીધું છે. કારણ કે સામાન એટલો બધો હતો, સામાન કરાવવાની હળબડીમાં સ્ક્રીન શૂટ કરતાં ભૂલી ગયો હતો. સામાન ગોઠવીને થોડીક વાર સૂઈ ગયો હતો. હવે અત્યારે મૂક્યો એટલે મને યાદ આવ્યું કે અત્યારે સ્ક્રીન શૂટ કરું. The next day. ગુડ મોર્નિંગ દોસ્તો. આજે જે સવાર આપણે ટ્રેનની અંદર બીજો દિવસ અને બીજા દિવસના ભાવ વાગી ગયા છે. આ તમને ચાલુ ટ્રેનમાંથી વ્યૂ બતાવી રહ્યો છું. જોઈ લો, આ સવારના વ્યૂ છે. સાંજે આપણે 5:30-6 વાગે આપણે અમદાવાદ પહોંચીશું. તો દોસ્તો ફાઇનલી અત્યારે આપણી ગુજરાતની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. વ્યારા સ્ટેશન આવ્યું અને હવે આવશે ગુજરાત. આ તમે જોઈ રહ્યા છો કે ગુજરાતના વ્યૂ. હું તમને ગુજરાતના વ્યૂ ટ્રેનની અંદરથી બતાવી રહ્યો છું. તો ફાઇનલી દોસ્તો અત્યારે અમે લોકો અમદાવાદ ઉતરી ગયા છીએ મણિનગર, અને અત્યારે વાગી ગયા સાંજના 5:30 અને મણિનગરથી અમારી બીજી ટ્રેન છે રાતે 9 કલાકે. એમાં બેસીને અમે લોકો રાજકોટ જાશું. આ પાછળ તમે જુઓ છો આ ટ્રેન હતી અમારી નવજીવન એક્સપ્રેસ. અત્યારે મણિનગર ઉતરી ગયા છે. તો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે રેલવે સ્ટેશનથી તો આવી ગયા બસમાં, કેમ કે ટ્રેનનું કાંઈ ટાઈમ ટેબલનું નક્કી હતું નહીં. એટલે આપણે અત્યારે ગીતા મંદિરથી બેસી ગયા છીએ બસમાં. આ છે બસના વ્યૂ. વહેલા રાજકોટ પહોંચવાની વાત છે, એટલે આપણે ટ્રેનની રાહ ન જોઈ, સીધા ગીતા મંદિર આવીને બસમાં લઈ લીધી ટિકિટ અને હવે જઈએ આપણે બસમાં. ગાઈસ ફાઇનલી અત્યારે રાતના 12 વાગી ગયા છે અને અમે લોકો લીંબડી વટી ગયા છીએ ને અત્યારે હાઈવે ઉપર હોટલે ચા પાણીનો હોલ્ડ કર્યો છે. તો આ તમે સામે જુઓ, આ છે અમારી બસ. તો ફાઇનલી દોસ્તો ચા પાણી પી લઈએ. અને હા ગાઈઝ, આ છે હોટલના વ્યૂ. આ હોટલ તમે જોઈ રહ્યા છો, મારુતિ નંદન હોટલનું નામ છે. અને આ લીંબડી પછી હાઈવે ઉપર હોટલ આવી છે. તો ઘણા ટાઈમ પછી રાજકોટની ચા પીવા મળશે. ચા માટે અમે લોકો તરસતા હતા. તો ફાઇનલી દોસ્તો 15 દિવસની જર્ની બાદ ફરી પાછા આવી ગયો છું રાજકોટ. અને રાજકોટ આવતાની સાથે જીવમાં જીવ આવ્યો. તો કાંઈ વાંધો નહીં દોસ્તો, આજના વ્લોગને આપણે અહીં એન્ડ કરી નાખીએ. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળીશું એક નવા સમયે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મને આપજો રજા. બાય બાય.